જેની રાહ વડોદરા અને આણંદ સહિત સમગ્ર ગુજરાત જોઈ રહ્યું હતું તે કામ આજે પૂર્ણ થઈ ગયું છે। જી હા, ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર બ્રિજ પરથી ઉતારવામાં સફળતા મળી। તંત્રની ઘોર નિષ્ફળતાનું ઉદાહરણ બનેલું આ ટેન્કર નીચે ઉતરતા સૌ કોઈએ રાજીનો રેડ થઈ ગયું અને રાહતનો શ્વાસ લીધો। આખરે કેવી રીતે મળી આ સફળતા, કેવી રીતે ટેન્કરને નીચે ઉતારવામાં આવ્યું, આ રિપોર્ટ જુઓ। આણંદને જોડતો ગંભીરા બ્રિજ, જ્યાં 27 દિવસ પહેલા એક ભયાનક ઘટનાએ રાજ્યને હચમચાવી દીધું હતું। મહીસાગર નદી પરનો આ પુલ તૂટી પડ્યો અને એક ટેન્કર બ્રિજના તૂટેલા ભાગ પર અડધું લટકી ગયું। આ ટેન્કર જે તંત્રની નિષ્ફળતાનું પ્રતીક બની ગયું હતું, આખરે 27મા દિવસે સફળતાપૂર્વક ઉતારી લેવાયું છે। જે રીતના મરીન ટેકનોલોજી જે ઉપયોગ કરવામાં આવ્યો બલૂન ટેકનોલોજીનો, તેનાથી આ જે ટેન્કર છે તેને કાઢવામાં સફળતા મળી છે। આપ જે જોઈ રહ્યા છો કે આ જે બ્લેક કલરનું તમને જે જોવા મળી રહ્યું છે તે મરીન બલૂન છે, જેને કેપ્સ્યુલ પણ કહેવામાં આવે છે। તેની અંદર એર કમ્પ્રેસરથી હવા ભરવામાં આવી અને ત્યાર પછી આ જે ટેન્કર અહીંયા નીચેનો જે સ્લેબ તમે જે જોઈ રહ્યા છો જ્યાં પડ્યું હતું, ત્યાંથી સ્લેબને ઉપર જે છે તે કરવામાં આવ્યું અને ત્યાર પછી જે મુખ્ય બ્રિજ છે ત્યાં તેને અત્યારે મૂકવામાં આવ્યું છે અને હવે ધીરે ધીરે આ જે ટેન્કર છે તેને આખો બ્રિજની નીચે ઉતારવામાં આવશે। પોરબંદરની વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની નિષ્ણાત ટીમે આ શક્ય લાગતું કામ પાર પાડ્યું। 2 હાઈટેક એરબેગ્સ અને કેપ્સ્યુલની મદદથી ટેન્કરને ઊંચું કરી દોરડાઓ વડે બ્રિજના સુરક્ષિત ભાગ પર ખેંચી લેવાયું। આ જટિલ ઓપરેશનમાં ટેકનોલોજી અને ટીમ વર્કનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો। ગુજરાતને નહીં પણ ઇન્ડિયાને જ્યારે બી MERCની જરૂર પડશે ત્યારે અમે હંમેશા જ્યાં બી કોઈ ઇમરજન્સી હશે ત્યાં અમે સપોર્ટ કરવા જશું। 60 થી 70 માણસોની ટીમ હતી ને 4 દિવસથી કામ ચાલતું હતું ને આજે અમે લોડ ટ્રાયલ સાથે સાથે અમારો પ્લાન હતો જ કે અમે પાછળ પુલ બેક કરી લે। કેટલા કલાકનું ઓપરેશનમાં સંપૂર્ણ રીતે પાર પડ્યું? અત્યારે આપણે અડધી કલાક જ લઈ ગઈ બહાર કાઢવાને। આણંદ વહીવટી તંત્રને આ ઓપરેશનની જવાબદારી સોંપાઈ હતી, પરંતુ ઝી 24 કલાકના સતત અહેવાલોએ આ મુદ્દાને રાજ્ય સરકારના ધ્યાન પર લાવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક આદેશ આપ્યા અને પોરબંદરની ટીમે રાત દિવસની મહેનતથી આ સફળતા હાંસલ કરી। એક વહીવટી તંત્ર માટે તો એક મોટી પડકાર પણ હતી, કેમ કે ટ્રક ઉપર કોઈ પણ પ્રકારના લોડનો ઉપયોગ કર્યા સિવાય આ ટ્રક કાઢવાનું હતું। સરકારશ્રીના માર્ગ અને વકાન વિભાગ તરફથી MERC મરીન ઇમરજન્સી રેસ્પોન્સ સેન્ટર, જે કે વિશ્વકર્મા ગ્રુપનો એક કંપની છે અને જે ઓલરેડી આખા સમગ્ર ઇન્ડિયામાં જ્યારે પણ કોઈ પણ સમુદ્રમાં ઇમરજન્સીની બાબત આવે છે તો જે હંમેશા ખડે પગે ઊભો રહીને કામ કરતી કંપની છે। એ પોરબંદરના છે, પોતાના વતન પ્રત્યે પ્રેમના લીધે અને જ્યારે સરકાર તરફથી એમને કોન્ટેક્ટ કરવામાં આવ્યું, તાત્કાલિક આ કામ એક પણ રૂપિયો ચાર્જ કર્યા સિવાય આ કામ કરવા માટેની પોતાની તૈયારી બતાવી। જે ટેન્કરને ઉતારવામાં 2 થી 3 દિવસ લાગી શકે તેવું માનવામાં આવતું હતું, તેને એરબેગ્સની નવીન ટેકનોલોજીની મદદથી ઝડપથી ઉતારી લેવાયું। આ ઓપરેશન ગુજરાતના ઇમરજન્સી રેસ્ક્યુ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચે છે। ગંભીરા બ્રિજનું આ ટેન્કર ન માત્ર એક વાહન હતું, પરંતુ તંત્રની નિષ્ફળતાનું પ્રતીક બની ગયું હતું। આ સફળ ઓપરેશનથી ન માત્ર ટેન્કર ઉતર્યું, પરંતુ લોકોનો વિશ્વાસ પણ પાછો જીતાયો છે।